कथा सुनावे राम सकल अजर निहार राम सिया राम राम सिया रघुकुल रीति सदा चली आई रघुकुल रीति सदा चली आई प्राणी जाए पर वचन न जाए राम सिया राम सिया જોરદાર તાળીઓ સાથે આપણે ગોપાલના હજી તો ગણપતિ બેહર્યા છે એનો રાઉન્ડ લેવાનો બાકી અનેક સરસ ભજનો પણ સાહેબ આનંદ સાથે કહેવું પડે કે રામ જન્મભૂમિની પ્રતિષ્ઠા મહોત્સવમાં એની આ રીલ્સ એટલી બધી ચાલી હતી એકવાર જોરદાર તાળીઓ સાથે એની સ્વર સાધનાને પણ આપણે વધાવી લઈએ અહીંયા ચાલુ છે સાહિત્યકારોની ઉપસ્થિતિ છે અહીંયા ધીરુભાઈ સરવૈયા જેવા પ્રતિષ્ઠિત લોક સાહિત્યકાર ચારણી સાહિત્ય લોક સાહિત્યના વિદ્વાન વક્તા એવા અનુભા જામંગ છે અહીંયા માલદેવભાઈ આહિર પરંપરાગત ગાયકીના એક ઉત્તમ પ્રતિનિધિ એ પણ અહીંયા ઉપસ્થિત છે અને રેખાબેન સહિતના કલાકારો ઉપસ્થિત છે ત્યારે આપણે આગળના કાર્યક્રમ શરૂ કરતા પહેલા દિલીપભાઈ સાહેબ પધાર્યા છે ત્યારે એમને પણ સત્કારું છું અને પિંગળસિંહ બાપુ લીલાએ મેઘાણીભાઈને મેઘાણી ઝવેરચંદ મેઘાણીજીને શ્રદ્ધાંજલિ અર્પી એમાં એક પીડા વ્યક્ત કરી છે શ્રદ્ધાંજલિ ધીરુભાઈ પણ એમાં એણે એમ કીધું કોણ હવે કોદાળી લઈને ધરતીના પડ ઢંઢોળે અને કોણ હવે શમશાને જઈને ખપી ગયા ને ખોળે બાવન બેઠો જોઈ બગસરે હૈયામાં હરખાણી અમર લોકથી આવીને પાછા શાયર મેઘાણી હવે કોણ આ કોદાળી લઈ અને જશે અને કોણ એને ખપી ગયા ને ખોળશે કોના પાળિયાની વાતો માંડશે આ બધી ઘણી વાતો છે પણ મારે વાત એટલા માટે આ યાદ આવ્યું સ્મરણ કે એને જુદા સ્વરૂપે આજની પરિસ્થિતિમાં સમય બદલાયો તો એને ખોળવા તો પડશે એટલે સરકારશ્રી દ્વારા અનેક યોજનાઓ થતી હોય એમાં એક કલાકુંભની યોજના થાય ખેલ મહાકુંભ થાય આવી બધી યોજનાઓ હોય એ બધી અનેક યોજનાઓની જેમ ચાલી જતી છે પણ અમરેલી જિલ્લાએ કાંઈક નવું કર્યું કારણ કે મેઘાણીનો જિલ્લો કહેવાય ને આમ તો એટલે વળી પાછું રૂપાલા સાહેબની હરમાં આવ્યા હશે એ વૃત્તિ મેઘાણી વૃત્તિ અને એણે પાછું વિચાર્યું કે આ જે દેખાય છે ને આ સામાન્ય નથી કાલ હવારના કેટલાય ગોપાલો હશે આમાંથી કાલ હવારના કેટલાય કલાકારો હશે કેટલાય આમાંથી સાહિત્યકારો થશે એવી શ્રદ્ધા સાથે એવા ઉગતા અજવાળાને વધાવવાનો ઉપક્રમ થયો અહીંયા જિલ્લા કક્ષાએ સાંસદનો જે કલાકુંભ થાય એમાં સાહેબે વિશેષ ઉપસ્થિતિ આપી અને ઉપસ્થિત રહ્યા એટલું જ નહીં વાણી દ્વારા પ્રોત્સાહિત તો કર્યા જ હોય પણ સાથે સાથે આમ એટલા ચાંદીના મેડલથી આ પ્રત્યેક બાળ કલાકારોને સન્માને એને જોરદાર તાળીઓ સાથે આપણે પણ આ તકે વધાવી લઈએ
અને એ બાળ કલાકારોમાંથી કેટલાય બાળ કલાકારો પણ સમય મર્યાદા સાથે સાહેબે કીધું કે ઈશ્વરિયા મહાદેવ સેવા ભક્તિ ટ્રસ્ટમાં શિવરાત્રિ ઉજવાય ત્યારે આ અજવાળાને પોંખવાનો અને એમને પ્લેટફોર્મ મળે એનો આ શુભ હેતુ છે. અને એ હેતુ માટે થઈ અને એ બાળ કલાકારો એ બધામાંથી પ્રતિનિધિ સ્વરૂપે જે કોઈ ઇવેન્ટમાં જે સ્પર્ધામાં પ્રથમ સ્થાને આવેલા એવા બધા જ કલાકારો છે. આપણે આવતીકાલનું લોક સાહિત્ય લોકસંગીતનું અજવાળું છે ત્યારે એક વખત બધા જ તાળી પડવી જોઈએ એ બધા કલાકારો માટે અને એમને અહીંયા હૃદયના ભાવથી સત્કારું છું.